વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્કશોપ સાયન્સની અંદર એક ચેપ્ટર છે જેનું નામ છે પ્રેશર. પ્રેશર એટલે કે દબાણ. તો આપણે આજે દબાણ વિશે માહિતી મેળવીશું. તો તમને સૌપ્રથમ એક એક્ઝામ્પલ આપું. દબાણ આપણે કોને કહીએ કે મારી પાસે કાંઈ ટેબલ છે. આ ટેબલ છે, આ ટેબલની ઉપરની સપાટી છે કે જેની લંબાઈ 20 સેન્ટીમીટર છે ને એની પહોળાઈ 10 સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો, આગળ મેં ટેબલની ઉપરની સપાટી ડ્રો કરી છે, આખું ટેબલ મેં ડ્રો કર્યું નથી. હવે આ ટેબલ ઉપર એક બુક મૂકું છું, બુક કે જેનું વજન 400 ગ્રામ છે. તો મેં શું કર્યું, એક ટેબલ લીધું, એના પર એક બુક મૂકી. તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો કે જે ટેબલ છે એની સપાટી ઉપર કંઈક દબાણ ક્રિએટ થશે, અનુભવાશે દબાણ. તો કેવી રીતના? તો સૌ પ્રથમ આપણે બુકનું વજન કેટલું છે? તો 400 ગ્રામ. વજન છે બુકનું. હવે જે આપણું ટેબલ હતું એનું ક્ષેત્રફળ કેટલું છે? તો એની લંબાઈ છે 20 ને પહોળાઈ છે 10. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું ક્ષેત્રફળ થશે, એટલે કે 20 ગુણ્યા 10 સેન્ટીમીટરનો સ્ક્વેર, એટલે કે 400 ભાગ્યા 200 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 2. તો 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. જે આ વેલ્યુ આવી એ દબાણની છે. શેની છે? દબાણની છે. તો હવે આપણે આમાં આપણે કરીશું એ પ્રમાણે આપણે દબાણની ડેફિનેશન આપી દીધી. એની વ્યાખ્યા એ રીતની છે કે એકમ સપાટી ઉપર લંબ દિશામાં લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. આખી આ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્ર. કેવી રીતના? તો આ ટેબલની સપાટી છે. હવે આ સપાટીને કંઈક ક્ષેત્રફળ છે. એ ક્ષેત્રફળ તમે જોયું કે 200 છે. એને શું કરવાનું? એકમ સપાટીમાં રૂપાંતર કરી નાખવાના. એટલે કે જે આ 200 હતા એના હું 200 ભાગ કરી નાખું. માની લો આ રીતે મેં એના 200 ટુકડા કરી નાખીએ, 200 ભાગ. એટલે કે એક ભાગ આટલો થયો. આ દરેક એક ભાગ છે, એમાં હું આ એક ભાગ લઉં છું. આ જે એક ભાગ છે એના પર કેટલું વજન લાગે છે? આ ભાગ પર કેટલું વજન પડે છે? અથવા તો વજન છે એક પ્રકારનું બળ જ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? વજન છે એક પ્રકારનું બળ જ છે, બળ છે. એટલે કે આ એકમ સપાટી ઉપર કેટલું બળ લાગે છે? એકમ સપાટી પર લાગતું બળ, એને શું કહેવાય? દબાણ કહે છે. હજુ પણ વ્યાખ્યા વ્યવસ્થિત નથી. એના લંબ દિશામાં શું? એટલે કે એક્ઝેક્ટલી આની પાછળની બાજુ આમ 90 ડિગ્રીએ આમ તમે જો ને તો બહારની બાજુ આવે એ રીતના દબાણ લાગવું જોઈએ. જો આ એકમ સપાટી પર છે એના પર દબાણ એક્ઝેક્ટલી આમ લાગે અથવા તો ઉપરથી નીચે આવે 90 ડિગ્રી પર લાગે તો એક્ઝેક્ટલી દબાણ મળે. જો એ આ રીતના ત્રાસી દિશામાં લાગતું હોય તો એના 2 ઘટક પડી જાય. આમ લાગતું હોય તો આની દિશામાં એક આ રીતનો ઘટક ને અપર દિશામાં, તો દબાણ 2 દિશામાં ક્રિએટ થાય, એક ઉપરની બાજુ નીચે બાજુ. એ રીતનું નહીં, એક્ઝેક્ટલી 90 ડિગ્રી એટલે કે લંબ. એટલે ડેફિનેશન આ રીતે બનશે કે એકમ સપાટી પર લંબ દિશામાં લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં આપણા જે વાતાવરણ છે, વાતાવરણ એમાં હવા આવેલી છે, જેમાં અનેક પ્રકારના ગેસ છે, ઓક્સિજન વાયુ છે, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ એવા ઘણા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટેબલ છે એના પર બુકનું પ્રેશર તો હતું જ, એટલે બુકનું દબાણ તો હતું જ. એની ઉપરાંત વાતાવરણનું પણ દબાણ હશે. જે આ હવા છે, વાયુઓ રહેલા છે વાતાવરણમાં, એ પણ થોડુંક દબાણ ક્રિએટ કરતા હશે. એની વેલ્યુ ભલે ઓછી હોય પણ કરશે. તો એના આધારે 2 પ્રકારના દબાણ અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. પહેલું છે સાપેક્ષ દબાણ. સાપેક્ષ દબાણ કોને કહેવાય? કે આ ટેબલ છે એના પર બુક મૂકેલું, તો આ જે બુક દ્વારા જે ક્રિએટ થાય છે પ્રેશર, એને સાપેક્ષ દબાણ કહેવાય.
એટલે કે શું કહેવાય કે વાતાવરણ દબાણ નહીં હોય, વાતાવરણ દબાણ આપણે શૂન્ય લઈ લઈએ અથવા તો નથી એવું વિચારીને ગઈએ તો એવા દબાણને સાપેક્ષ કહેવાય, સાપેક્ષ દબાણ. બીજું છે નિરપેક્ષ દબાણ. નિરપેક્ષ દબાણ એટલે શું કે બુકનું પ્રેશર વત્તા વાતાવરણ એટલે કે પદાર્થ જે વસ્તુ પર ક્રિએટ કરે છે પ્રેશર, એ પ્રેશર તેમજ વાતાવરણનું પ્રેશર એ બેનો સરવાળો એને કહેવામાં આવે છે નિરપેક્ષ દબાણ. આપણે દબાણ વિશે ડેફિનેશન આપણે જોઈ લીધી. હવે આપણે જાણીએ છીએ કે પદાર્થ હોય કોઈ પણ એની 3 અવસ્થાઓ છે, એક તો ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 અવસ્થા પદાર્થની મુખ્યત્વે હોય છે. ઘન પદાર્થ એટલે તમને ખબર જ છે, પ્રવાહી પદાર્થ એટલે કે જે એક જગ્યાથી બીજી જગ્યાએ આસાનીથી તરીને જઈ શકે એવા પદાર્થને પ્રવાહી કહેવાય. ને વાયુ એટલે કે જે હવા સ્વરૂપમાં છે, ઓક્સિજન વાયુ છે એ રીતના. હવે આપણે પ્રેશર દબાણને આપણે એક ફોર્મ્યુલા જોઈ લીધું કે બળ લગાડવામાં આવે બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે કે P = ફોર્સ અપોન એરિયા. આ એક દબાણનું સૂત્ર આપણે હાલ જોઈ ગયા આગળ. જે ઘન પદાર્થ છે, જે પદાર્થની અવસ્થા ઘન છે એના પર કેટલું દબાણ લાગે છે તો આપણે આ સૂત્ર પરથી આપણે ફાઇન કરી શકીએ છીએ કે કેટલું દબાણ લાગતું હશે. આપણે જે એક્ઝામ્પલ જો કે આ ટેબલની ઉપરની સપાટી છે એના પર બુક છે કેટલું દબાણ આવશે તો આ સૂત્ર પરથી આપણે ફાઇન કરી શકીએ છીએ. આ છે ઘન પદાર્થ માટે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી પદાર્થ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી વહી શકે છે એમના માટે દબાણ આપણે કેવી રીતના શોધી શકીએ છીએ. માની લો કે મારી પાસે એક આ પાત્ર છે, એની અંદર મેં કોઈ એક લિક્વિડ ભરેલું છે. જેમ કે આ લિક્વિડ છે એ માની લો કે કેરોસીન છે. તો વિદ્યાર્થી મિત્ર જે આ કેરોસીન છે એ જે આ પાત્ર છે એની આ દિવાલ, આ પણ દિવાલ, આનું આ જે તળિયું છે એના ઉપર દબાણ કરતું હોય છે. તો આ જે દબાણ છે એ આપણે કેવી રીતના શોધીએ તો જે પાત્રમાં છે જે કેરોસીન ભરેલું છે એ H જેટલી હાઈટ સુધી ભરેલું છે. હવે જે કેરોસીન છે એની ડેન્સિટી હશે સ્પેસિફિક ડેન્સિટી, એની પાસે સ્પેસિફિક ડેન્સિટી હશે. સ્પેસિફિક ડેન્સિટી એટલે કે ઘનતા, સ્પેશિયલ એની સ્પેશિયલ ઘનતા હશે. એને આપણે માની લો કે D છે. તો જે આવા પ્રવાહી પદાર્થ છે એ પાત્રની દિવાલ પર જે પ્રેશર કરશે એ પ્રેશર ફોર્સ શું થશે H, D અને G. H શું છે વિદ્યાર્થી મિત્રો તો જે પાત્રમાં કેટલી હાઈટ સુધી એ લિક્વિડ ભરેલું છે. G એટલે કે એની સ્પેસિફિક ડેન્સિટી છે, સોરી D એટલે સ્પેસિફિક ડેન્સિટી છે. G એટલે આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ જેની વેલ્યુ 9.81 ની આસપાસ હોય છે. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એને કારણે જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એની વેલ્યુ છે. તો આ પ્રમાણે તમે લિક્વિડ એટલે કે પ્રવાહી પદાર્થનું તમે પ્રેશર ફાઇન્ડ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જે પાસ્કલ નામના એક વૈજ્ઞાનિક હતો એને બહુ જ બધા પ્રયોગો કરીને પ્રવાહીનું પ્રેશર જે આપણે હાલ સૂત્ર પર શોધ્યું એના આધારે એક પ્રયોગ સાબિત કરી બતાવ્યું કે જે આ લિક્વિડ હોય છે એની મદદથી એનો યુઝ કરીને એના પર દબાણ આપીને આપણે ઓછા દબાણે વધારે કામ કરી શકીએ છીએ. તો પાસ્કલનું કહેવું શું છે કે જ્યારે કોઈ લિક્વિડ હોય, આ લિક્વિડની સપાટી ઉપર હું જ્યારે પ્રેશર આપું તો જે આ બહારથી આપેલું પ્રેશર પ્રવાહી પર આવશે અને પ્રવાહી જે પાત્ર છે એની દિવાલ પર લગાવશે. આ જે લાગતું દિવાલો પર લાગતું જે પ્રેશર છે એ દરેક દિશામાં સરખું હશે. એ જ નિયમ અહીં લખેલું છે કે પાસ્કલનો નિયમ શું કહે છે કે બંધ પાત્રમાં પ્રવાહી ઉપર કરવામાં આવતું દબાણ બધી દિશામાં સરખું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે પાત્ર લીધેલા છે. આ છે આખું
આ જે પાત્ર છે એનું નામ હું 1 લખી દઉં. હવે આ બીજું પાત્ર છે, તમે જોઈ શકો છો, એનું 2 નામ આલું. હવે વિદ્યાર્થી મિત્રો, જે પાત્ર 1 છે એની અંદર મેં પાણી જ ભરેલું છે. અહીંયા પણ પાણી જ છે. આ બંને પાત્ર પાત્રમાં પાણી જ ભરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાડી મેં બંધ સપાટી કરી નાખી છે, હલી શકે એવી બંધ સપાટી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ પાત્ર 1 છે એનું ક્ષેત્રફળ આપણે A1 રાખીએ, પાત્ર 2 નું ક્ષેત્રફળ છે A2 છે. ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આની જેટલી હોય એ રીતની. હવે વિદ્યાર્થી મિત્રો, પાસ્કલનો નિયમ શું કહે છે કે જે પાત્ર 1 છે એના પર હું દબાણ આલું છું F2, એટલે કે અહીંથી દબાવું એટલે કે ઓબ્વિયસલી આ પાણી અહીંથી ઉપર ચડશે, એટલે કે આ ગાડી દબાણ ઉપરની દિશામાં જશે. એની વેલ્યુ F2 છે. F2 ની વેલ્યુ આપણે શોધવી છે. તો પાસ્કલનો નિયમ શું કહે છે કે દરેક દિશામાં દબાણ સરખું હોય, કે પાત્ર A પહેલા તો દબાણ ફોર્સ ભાગ્યા એરિયા થતું. આ દબાણ બંને સરખું છે, એટલે કે જે પાત્ર 1 પર લાગશે એટલું જ પાત્ર 2 પર લાગશે, એટલે કે પાત્ર 2 પર જેટલું લાગશે એટલું પાત્ર 1 પર લાગશે. P બરાબર શું છે? F/A, એટલે કે F2 ભાગ્યા A2, F1 ભાગ્યા A1. આ દબાણ હતું એનું મેં સિમ્પલી લખ્યું. તો F2 બરાબર શું થાય? તો F1 આનો A2 નું અહીં ક્ષેત્રફળ લઈ ગયું, એટલે કે F2 ની વેલ્યુ કેટલું હશે? તો F1 ઇન્ટુ A2 ભાગ્યા A1. આનો યુઝ શું થશે વિદ્યાર્થી મિત્રો પાસ્કલના નિયમમાં? તો સિમ્પલી વસ્તુ તમને કહું કે આ પાત્ર 1 છે એની લંબાઈ 10 હોય ને પહોળાઈ પણ 10 હોય, તેનું ક્ષેત્રફળ A1 કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? તો 10 ગુણ્યા 10 એટલે કે 100 થયું. અહીં તમે જોઈ શકો છો કે પાત્ર બીજું છે એની લંબાઈ 20 છે, મોટું છે ને આ સપોઝ કે 10 છે, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? A2 20 ગુણ્યા 10 એટલે કેટલું થયું? 200. હવે મિત્રો, હું અહીંયા ગાડી પ્રેશર આપું છું ખાલી 50 ન્યૂટનનું. કેટલું? 50 ન્યૂટન આલું છું. તો અહીંયા ગાડી જે બળ કેટલું મળશે આપણે શોધવું હોય, F2 F1 કેટલું આલ્યું? 50. A2 ક્ષેત્રફળ કેટલું છે? 200 ને આ A1 કેટલું છે? 100. તો આ ગયું તો 5 દુ 10 એટલે 100 ન્યૂટન. એટલે કે આપણું જે બળ અહીંયા મળશે એ 100 નું હશે, એટલે કે આના કરતાં ડબલ છે. એટલે આનો ઉપયોગ કઈ રીતના થાય કે આપણે અહીં ઓછું બળ આપીએ એ ઘડી વધારે બળ મેળવી લીધું. આનો યુઝ કઈ આગળ થાય છે કે હાઇડ્રોલિક પ્રેસ હોય એના એવામાં યુઝ થાય છે. સિમ્પલી તમે જ્યારે ટ્રેક્ટર જુઓ છો એની મેં રેતી ભરેલી હોય, જ્યારે તે હાઇડ્રોલિક કરે છે એટલે કે શું કે અંદરનું જે ઓઇલ હોય છે એને હાઈ પ્રેશર આલે. હાઈ પ્રેશરના લીધે અગાડી આ બાજુથી પ્રેશર આ બાજુ આવે, એટલે કે અહીં આગળ જે ટોલી હોય છે ઊંચી થાય છે. તો આ બધા આપણે મેકેનિકલ ભાષામાં પાસ્કલનો જે નિયમ આપીએ એનો યુઝ થતો હોય છે. હવે આપણે ગરમ પ્રવાહી બે અવસ્થા વિશે જોઈએ. હવે વાયુ હોય એના માટે દબાણ કેવું હોય છે આપણે જોઈએ. આગળ આપણે ઘન પદાર્થ વાયુ પદાર્થ વિશે આપણે દબાણ કેવી રીતના સુધી આપણે જોઈએ. હવે ઘન પ્રવાહી વિશે જોઈએ. હવે વાયુ વિશે જોઈએ. વાયુ અવસ્થા એટલે કે વાતાવરણમાં જે ગેસ રહેલા છે, ઓક્સિજન વાયુ છે, એ બધાનું દબાણ આપણે કેવી રીતના શોધી શકીએ? તો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વાયુ હોય, એના પર 3 વસ્તુ ઇફેક્ટ કરતી હોય છે. પહેલું છે દબાણ એટલે કે પ્રેશર, બીજું છે વોલ્યુમ એટલે કે કદ, ત્રીજું છે ટેમ્પરેચર એટલે કે તાપમાન. આ 3 વસ્તુ અસર કરતી હોય છે. તો 2 વૈજ્ઞાનિકોએ અલગ અલગ નિયમ આપ્યા છે. પહેલામાં છે બોલ્ટ્ઝનો નિયમ. બોલ્ટ્ઝનો નિયમ એટલે શું કહે છે કે જો પદાર્થનું તાપમાન અચળ હોય, અચળ એટલે કે કદી તાપમાનમાં ફેરફાર ન થાય.
ફેરફાર ન થાય તો જે પદાર્થનું કદ હોય છે એ પ્રેશરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આનો મતલબ શું કે કદ વધે તો પ્રેશર ઘટે. બીજી ભાષામાં કહીએ કે પ્રેશર વધે તો કદ ઘટે. હા, એક જ છે, વ્યસ્ત પ્રમાણ છે એટલે કે એક જ છે. હું આ લાઈનને પકડું છું, પ્રેશર વધે તો કદ ઘટે. એટલે શું વિદ્યાર્થી મિત્રો કે વાયુની જગ્યાએ જો વાયુ છે એનું પ્રેશર, આ વાયુ છે એ હવામાં ખુલ્લી રીતના ફરતો હોય છે. હવે ફુગ્ગામાં વાયુ ભરી નાખું છું, આ રીતના ફુગ્ગામાં વાયુ ભરી નાખું તો શું થાય વિદ્યાર્થી મિત્રો, એનું પ્રેશર મેં વધાર્યું, પ્રેશરથી મેં ફુગ્ગામાં ભરી દીધું. એટલે શું થયું કે હવામાં આટલી બધી દિશામાં ફરતો આમાં જેટલું વાયુ આવ્યું છે એ આના કરતાં વધારે છૂટો ફરતો હતો. પ્રેશર વધાર્યું તે એનું ફુગ્ગામાં આવી ગયું એટલે કે એનું કદ શું થયું, આના કરતાં ઘટી ગયું. એટલે કે V proportional to 1/p આવો એક નિયમ આપી ગયા છે, બોયલ્સનો નિયમ. હવે એટલે કે V proportional to 1/p એટલે શું, V is equal to k/t. આ એક અચળાંક મેં મૂકી દીધું. આ જે પ્રપોઝનલ છે એને કાઢવું હોય તો મારે કોઈ અચળાંક મેળવવો પડે. એટલે કે VT is equal to અચળ, વોલ્યુમ અને ટેમ્પરેચર, સોરી VP છે. એટલે કે આ થયું તમારે બોયલ્સનો નિયમ કે જેમનું તાપમાન અચળ હોય. આ જ રીતના એક ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે બીજો નિયમ એક આપ્યો કે વાયુનું દબાણ છે એ અચળ રાખવામાં આવે. અચળ એટલે કે એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો તાપમાન વધે તો કદ વધે, V proportional to T થાય. એટલે આનો મતલબ શું, તાપમાન વધે તો કદ વધે. જ્યારે વાયુને ટેમ્પરેચર પૃથ્વીની નીચેની સપાટી હોય ને ત્યાં આગળ તાપમાન વધારે હોય. આ હવા છે માની લો, તો આ નીચેનું તાપમાન વધારે હોય, ઉપરની સપાટી વાતાવરણ ઠંડુ એટલે કે તાપમાન થોડુંક ઓછું હોય. તો જે અહીં નીચે હોય છે એ જે વાયુ હોય છે એ એની મરજીથી ફ્રીલી મૂવમેન્ટ કરતો હોય એટલે કે કદ એનું વધારે હોય. જ્યારે ઉપર હોય એનું કદ ઓછું હોય એટલે કે સંકુચિત અવસ્થામાં હોય. ચાર્લ્સનો નિયમ એમ કહે છે કે દબાણ અચળ રાખવામાં આવે તો વોલ્યુમ છે એ ટેમ્પરેચરના પ્રમાણમાં હોય છે. એટલે કે V is equal to KT મેં લખી દીધું. એટલે કે આ એક અચળાંક મેં મૂકી દીધું. તો આ પ્રમાણે તમે વાયુનું પ્રેશર કેવી રીતના તમે શોધી શકો છો. આ ઉપરાંત તમે જે લોકો 11-12માં આગળ ભણતા હશે, સ્ટડી કરેલી હશે, એમને એક આવું સૂત્ર જોયું હશે, PV is equal to nRT. આ બે સૂત્ર છે વાયુનું પ્રેશર છે, ટેમ્પરેચર છે, વોલ્યુમ છે શોધવા માટે. P શું છે, પ્રેશર છે. V શું છે, વોલ્યુમ એટલે કદ થાય. T શું છે કે એક ટેમ્પરેચર છે. R શું છે તો વાયુ અચળાંક છે. જ્યારે N શું છે કે વાયુનો જથ્થો. તો આ પ્રમાણે તમે પ્રેશર શોધી શકો છો. થેન્ક યુ સો મચ.